અને મસ્ત સમૂહ લગ્ન થવાનું છે આગળ. તમે બન્યા રહેજો અંદર. હવે આગળ વરઘોડો આવશે છોકરીઓનો. આ ટોલ તમને હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. યાર તો બ્લોગ કે સવારમાં વહેલા ચાલુ કરી દીધો એકદમ અંધારામાં નહીં કર્યો. આજે ખુશીનો દિવસ છે. ખુશીનો દિવસ કેમ ખબર આમ જે તમે પહેલાં પાનેતર વિતરણનો લોંગ વિડીયો જોયો હશે અને એનો શોર્ટ પણ મેં કદાચ નાખ્યો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ જોવું હોય તો જોઈ લેજો. પહેલાં આ જોજો. બસ જે પાનેતર વિતરણ કર્યું હતું ને છોકરીઓને આપ્યું હતું ને એ બધું, બસ એનું આજે સમૂહ લગ્ન છે. તો એનું મંડપ ને બધું સજી દીધું. અમે લોકો આવી ગયા જે, અને એમાં એક પણ કર્યું પેલું કે છોકરીઓ જે 11 છે ને 11 જોડકાનું રાખ્યું અમે. તો 11 છોકરીઓ છે ને એ 11 છોકરીઓને ઘરે જઈને ગાડી પિકઅપ કરશે અને અહીં સુધી લઈને આવશે. જેમ વરરાજા આવે ને ગાડીમાં એ જ રીતે સેમ ટુ સેમ. તો અમારા લોકોનું હતું નજીક, મારા પપ્પાનું અહીં નજીકમાં હતું. તો અમે વહેલા આવી ગયા. બીજા આવે જ છે રસ્તા, કારણ કે દૂરથી પણ આવવાનું. 1-2 છોકરીઓ 1-2 કે બધાથી હોય છે તો મને ખબર નહીં, પણ જે નજીક હતું એટલે મારા પપ્પાને ફટાફટ આવી ગયા. તો આ બાજુ મંડપ તમને લાઇટો દેખાતી હશે. પબ્લિક કોઈ આવી નહીં, મારા પપ્પા આવી ગયા ના ગાડી સજાયેલી. થોડી વારમાં જેમ વરઘોડો નીકળે ને વરરાજાનો એ રીતના નીકળવાનું છે. મજા જવાની છે. બને રહેજો બ્લોગમાં જોરદાર. અને હું કહું છું મજા આવશે. એ બ્લોગમાં મજા જ આવે. ડીજે આવશે, ગાડીઓ આવશે, સળંગ 11 છોકરીઓ હશે અમારી બહેનો. એ લોકોનું સમૂહ લગ્નમાં આજે લગ્ન થશે. મજા આવી જશે. બને રહે આઈસ. અજવાળું થયું ને એટલે મેં કીધું થોડું મંડપ જે સજાયું છે ને એ બતાવી દઉં. તો આ એન્ટ્રી ગેટ છે અને આ રહ્યું જયશ્રી જોગણી મિત્ર મંડળ, બરાબર. અને આ મુખ્ય મેઇન જે કહેવાય ને આમાં મયુરસિંહ ભૂપતસિંહ વાઘેલા ટીના બાપુ અમારા કાકાના સેટ થયા રહ્યા. સંપૂર્ણ જમણવાર અને ડેકોરેશનનું. તો હવે થોડું અંદર જઈએ. ગણપતિ બાપ્પા આવશે. પહેલાં તો સરસ એવું સજાયેલું છે. ડેકોરેશન એના ગણપતિ બાપ્પા મોર્યા. સૌ પહેલાં ગણપતિ બાપ્પા હોવા જોઈએ, બરાબર. તો એના પછી જો અહીંયા ચોરી પણ 1 થી 11 જોડકાની બધાની સળંગ અહીંયા આ બાજુ અને અડધી આ બાજુ. અને આ દર્શકો માટે શું કહેવાય ખુરશીઓ મૂકેલી. જે લોકો મહેમાનો પેલા સગા સંબંધીઓને બધા આવવાના ને એટલે મહેમાનો માટે ઉપર સોફા ને બધું હે ને, તો એ લોકોનું સન્માન થશે ને એ બધું. પછી ચોરીને તો ખરું, પણ જે દાદાશ્રી લોકોએ આપ્યું હતું દિલથી પ્રેમથી તો એ આવી રહ્યું દેખાય છે. 11 જોડકાનું. તિજોરી હશે, અંદર જગ, પછી ફ્રીજ, ટીવી, ઇસ્ત્રી, બધું, બ્લેન્કેટ, પલંગ, પંખો, બધું A to Z વસ્તુ આપે. એમ નહીં કે આ વસ્તુ ખોટી હશે. અને મસ્ત સમૂહ લગ્ન થવાનું છે આગળ. તમે બન્યા રહેજો અંદર. હવે આગળ વરઘોડો આવશે છોકરીઓનો. આ ટોલ તમને નગરા પાછળ સંભળાતા જ હશે. પછી એ લોકોનો વરઘોડો થશે, એ જોવાની પણ મજા આવશે. તમે બન્યા રહેજો, મજા આવશે.
મેં કીધું હતું ને છોકરીઓનો પણ વરઘોડો નીકાળવામાં આવશે. એ લોકોનો જ આવશે. પહેલાં છોકરાઓનો આવ્યો, એ લોકો અંદર ગયા ને, હવે છોકરીઓને આવશે. ને બેચ જુઓ મારું મિત્ર મંડળના ગ્રુપમાં મને લઈ લીધો. જો કે છે જ મારા પપ્પા, પણ મને પણ આપી દીધું. બરાબર, હવે છોકરીઓનો વરઘોડો આવશે, એ લોકોનું સ્વાગત જોરદાર કરીએ આપણે લોકો. મમ્મીને પણ આ લોકો આવ્યા. આપણે સૌ શરૂઆત કરતા રામજી મંદિરના આગળ પેલી બાજુ સન્માન થઈ રહ્યું છે. મૂકીને સન્માન થઈ છે દાતાશ્રીઓનું સવિશેષ અહીંયા બાઈકોની ચાવી તો મળી રહી છે. તમારા જે ટુ વ્હીલ બાઈક ગાડી લાવ્યા તેની ચાવી પણ તમે સાચી ચાવી રાખશો. હવે એ લોકોના બેસાડ દઉં કાકી લોકો જોડે. હવે કાર્યક્રમ તો ચાલુ થઈ ગયો છે. સમગ્ર સંચાલન કરી રહ્યા છે અમારા જયશ્રી ચૂંટણી મંત્રાલયના યુવકો મંચની બાજુ. ટૂંક સમયની અંદર આપણા પોતાની જગ્યાની અંદર ઊભો થઈને આપણા દેશને યાદ કરીશું. ને આપણા દેશનું રાષ્ટ્રગીત છે ત્યારે વાગતું હોય ત્યારે આપણે ઊભા થઈને દેશને યાદ કરવો પડે, વીરોને યાદ કરવો પડે, મા ભૂમિકાને યાદ કરવી પડે. જ્યારે પણ અહીંયા રાષ્ટ્રગીત વાગતું હોય ને તમામે તમામ અહીંયા આવેલા તમામે તમામ સંબંધીઓ સગાવાળાઓ મારા ભાઈ
મંચ પર આવશો. બેન શ્રી સોનલ બાકર છે. કહી શકાય કે ગાંધીનગર બાર એસોસિએશન પ્રમુખ શ્રી આપણા પ્રસંગની અંદર દીપામાં જાજ્વલ્યમાન દીપામાં માટે આપણા પ્રસંગની અંદર ઉપસ્થિત થાય છે. સન્માન થઈ રહ્યું છે આપણા ઈના બાબુ સાથે વિકાસસિંહ અને એમની ટીમ. તમે આપણા મહાનુભાવોનું અહીંયા સન્માન થઈ રહ્યું છે. આપણા પ્રસંગને રૂડો પ્રસંગ બનાવવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે. મા જોગણી માતા મિત્ર મંડળને સમિતિ એમનો હૃદયપૂર્વક આભાર છે અને આભાર માને છે. હા હા મારા પ્રવીણભાઈ ચંદ્ર સોની સોની અમારા કહી શકાય કે ચાલીમાં આવેલા દાદાશ્રી પદ્માવતી જયરસ સહેબામ પ્રવીણચંદ્ર આર સોની. દહેગામમાં સતત વિકાસના કામ કર્યા છે એવા બલ્લાસિંહ બાપુનું સન્માન. જય શ્રી જોગણી માતા ઘરનું કહેવાય, મારું તો ગામ કહેવાય અને એમનો હાવત તમારો સન્માન થતું હોય સવિશેષ મને પણ બોલવાનું મન થાય. આપણા મોગેરા દાદા શ્રી મજબૂત વિરોધ થઈ રહ્યા છે. આપણા મોગેરા દાતાશ્રી અને લાખો યુવાનોના માર્ગદર્શક એવા ટીના બાપુને સ્વાગત કરવા માટે મંડપ સુધી જઈશું. बलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीपति श्रीयुगं स्मरामि. હીરા પરિપૂર્ણ થઈ ગયા હોય તો હવન કુંડ છે સાઈડમાં બહાર મૂકી દેવાનો. આપણા એડવોકેટ સાહેબ આપણી
કોઈની કાકનેથી કોઈના દાદાશ્રી મનેલેશ્રી ચંદુજી સંગાથી ધારા. ભાઈ હું તો પાણી પીવા આવ્યો તો હજી સન્માન સમારોહ એ ચાલુ રહ્યો, એ લગન હજી જ ચાલુ છે. મેં કીધું તરસ લાગી કારણ કે પેલો તું 11 ચોરી હતી ને પરણવાનો તે સંગાતે, એટલે પેલો જે ધુમાડો થાય ને પ્રગટાવે એટલે તેનાથી તો મને ઉધરસ બરોબર ચાલુ થઈ ગઈ ને. મારા ભાઈ પાણી પીવા મેં કીધું આવવા દે તો હજી સન્માન સમારોહ તો ત્યાં ચાલુ જ છે. અંદર જઈએ આપણને લોકોની વારી નહીં આવી, પછી થોડી વાર રહી જમી લીધી. જો ગાઈસ મારી કાકી મારા મમ્મીને, આમાં કાકીની મમ્મી શાંતાબાન બોલે, આમાં બા, આ મારી બા, બધા આવ્યા છે સમૂહ લગ્નમાં. આપણા કિરણજી ભીખાજી ઠાકોર સાહેબનું સન્માન વિજયસિંહ ઠાકોર એનું સન્માન કરશે. કિરણસિંહ બાપુનું સન્માન આપણા વિજયસિંહ કરશે. સૂર્યપાલસિંહ ભારતીય જનતા પાર્ટી સંગઠનનું પ્રમુખ, સાથે એડવોકેટ સાહેબ જગદીશભાઈ ઠાકોર ભુવલરી ગામ, સાથે અંગુટલા સરપંચ ખાસ મિત્ર મારા, તેઓ પણ આપણા કાર્યક્રમની અંદર ઉપસ્થિત થયા છે. ઉપર ઉપર જો એન્ટ્રી પાડતા આ લોકો ગરમી થઈ જાય કે ગરમી થઈ જાય. ચાલો અંદર. તો ગાઈસ હવે જઈએ છે ખાવા માટે. બહુ ભૂખ લાગી, સવારનો ઉઠ્યો છું વહેલા, પાણી પીધું હતું હમણાં. હવે ખાવા જઈએ છે થોડું દૂર. મારા ભાઈ કેમેરામેન બનવાનો બહુ શોખ થયો, પેલી સ્ટીક લઈને આવ્યો ને એટલે કે આજે હું હાથમાં પકડું. તો હવે ફટાફટ જમવા જઈએ. અમે લોકો આ લોકો શોધતા હતા અને આ લોકોનું સન્માન સમારોહ થઈ ગયું, પેલું સન્માન થઈ ગયું અંદર જઈને. શાનું સન્માન કરાવ્યું તમે લોકોએ? હા, આ જીજાજી મારા અને મારા બેનનું સ્ટેજ ઉપર થઈને અમે જમવા માટે જતા હતા ને એટલામાં તો આ લોકોએ ટ્રોફી પેલી લઈ લીધી. અમે લોકો નહોતા પણ હા ના, અમે આ લોકોને શોધવા ગયા તો એટલામાં આ લોકોનું સન્માન થઈ ગયું. કઈ નહીં, હવે એ લોકોને ટાટા બાય બાય કરીએ ને અમે જઈએ જમવા. ઓ ગાઈસ ભોજન સમારોહ અમે પણ જમવા હતા તો તમને એક વ્યૂ બતાવી દઉં. પહેલાં તો ભીડ બહુ હતી, હવે થોડું ખાલી થયું ને એટલે મેં કીધું જમવા આવી જઈએ. તો ફટાફટ લઈ લઈએ આપણા ડીશ અને એના પછી જઈએ જમવા માટે. જમવામાં ભીડ પહેલાં હતી, હવે ઓછી થઈ ગઈ. મારી ડીશ લાવો. લાઈનમાં લાગી જાય છે આ લોકો જમવાની થાળી લઈને. ફટાફટ તારી થાળી ના બધા એક જ બસ પૂરી એક તાર આવ્યું ને એટલે શું મોહન તાળ છે પણ ખાવાનો નહીં, ઉધરસ થઈ જાય ન કપ થઈ જાય તો કાપા તક ના ખાલી હમરે અંદર અમાર મમ્મી ગાઈસ હેલો તો જો આટલી બધી ભીડ છે, આટલી બધી ગાઈસ લઈ લીધી આપણે ફૂલવડી, પાપડ, દાળ ભાત, શાક, પેલા વાલ બટાકાનું પૂરી. તો આને તો દાળ ભાત લીધા એઝ યુઝ્યુઅલ, જે ખાય છે એ જ. અમારી પબ્લિક બેસી છે જમવા માટે. ફટાફટ જમી લઈએ પછી જઈએ. ના ખવાય. બાય બાય. પૌત્ર તરીકે આપણા દાતાશ્રી મંચ કરાવી રહ્યા છે. હા 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 હા, વીરોની ભૂમિ આવા નાના બાળ બનીને આજે દાતાશ્રી તરીકે કહી શકાય કે આવા દાતાશ્રી જ્યારે બેસતા હોય ને ત્યારે મારું હૃદય પણ ગદગદ ગદગદ.
આપણા નિહાળસિંહનું સન્માન રોહિતજી ઠાકોર દ્વારા એમનું સન્માન કરશે. ભણતો યુવાન આજે દાદા તરીકે અનંત બોલાવી રહ્યો છે. આ કહી શકાય કે આવનાર સમાજ એક નવી દિશા તરફ જઈ રહ્યો છે. હા, અમારા રૂડા ભાવિ છે મંચ ઉપર આવશો અને એમને સન્માન કરવા માટે રવિસિંહ બાપુ એમનું સન્માન કરશે. ભાઈ આ પ્રસંગમાં એક પહેલી ચાવી મળી છે. આખા પ્રસંગમાં એક જ ચાવી મળી છે. બાઈક તો જે હશે તો જ છે, પણ ચાવી મળી છે. માં જોગણીની કૃપા છે કે ચાવી મળી છે. બરાબર, જેમની હોય તો મારી પાસેથી સ્ટેજ પાસેથી કવર કરી લેવી. બે માં નેहरू ચોકડી ગ્રુપ છે ને, દેગોમાં એક ડંકો વગાડે છે, એટલે એક રિધમ જોરદાર થવી જોઈએ. બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. હવે અમે નીકળ્યા છે ઘર તરફ જવા માટે. થાક સખત લાગ્યો, સવારનો ઉઠ્યો તો 5 વાગે. હવે શાંતિથી ઘરે જઈને થોડો આરામ કરીએ, પછી ડિટેલમાં વાત કરીએ ઘરે જઈને. કીધું તું ને મોજ પડી જશે, પડાય ને મોજ સવારે જ કીધું તું મેં. બરોબર, હું ને પપ્પા બે સવારે વહેલા ઉઠ્યા. પપ્પા મારથી પહેલાં ઉઠ્યા હતા, પછી ગાડી લઈને ત્યાં પહોંચી ગયા 6:30 રેડી થઈને. કોઈ ગાડી નહીં, અંધારું હતું. પછી ધીમે ધીમે બધી ગાડીઓ આવી તો રાકેશ કાકા આવ્યા ને મારા
તો એમની ગાડીમાંથી આવ્યું નેहरू ચોકડીનું ગ્રુપનું પેલું સ્ટીકર આવે ને એ મેં ચોંટાડ્યું તો હું બે ગ્રુપમાં સામેલ થઈ ગયો ને પછી વિડીયો શૂટિંગ કર્યું. બધાને તો એમ જ લાગતું કે વિડીયો શૂટિંગ જ થાય છે. એ લોકોને ખબર નહીં ને હું બ્લોગ બનાવું. આમ કરીને પકડી રાખું તો લોકો જોવો, કેમેરામેને જોવા જે ફોટા પાડવા હતા ને વરરાજા સાઈડથી એ લોકોના, તો મેં બ્લોગ બનાવ્યો. સન્માન સમારોહ થયું, છોકરીઓનો પછી જે વરઘોડો કાઢ્યો એ તમે જોયો છે. દરેક છોકરીને એવું કર્યું હતું 11-11 એમના ઘરેથી નિવાસ સ્થાનેથી ત્યાંથી અમે લગ્ન સ્થાન સુધી ગાડીની સેવા આપી હતી. તો એ લોકોનો વરઘોડો નીકળ્યો. જેમ છોકરાનું કીધું મેં કીધું છોકરાનો જેમ વરઘોડો નીકળશે ને એમ છોકરીઓનો નીકળશે. એ નીકાળ્યું. એ દાતાશ્રીઓએ છોકરીઓને ઘણી વસ્તુઓ આપી, જેમ કે તિજોરી, ફ્રીજ, ઘરઘંટી, A to Z વસ્તુ. પાનેતર પણ આપી તો તમે જોયું હશે પાનેતર વિતરણનો બ્લોગ, એની ડિસ્ક્રિપ્શન મૂકી દે, હું જોઈ લેજો બરાબર. એ આપ્યું. પછી બધાનું સન્માન સમારોહ થયું. મારા પપ્પાનું, કાકાનું, હાર્દિક કાકાનું, રાકેશ કાકાનું, પછી ટીના બાપુ અમારા જે મેઇન હતા જમણવારના ડેકોરેશનના દાતાશ્રી, બીજા ઘણા બધા હતા એ લોકોનું પણ થયું બરાબર. પછી લગ્ન થયા, મોજ પડી જાય ને, મેં કીધું તું મજા આવી ગઈ. બસ પહેલો સક્સેસ થયો એના લીધે બીજો કર્યો, બીજો પણ સક્સેસફુલ રહ્યો. હવે 2027માં આવશે ત્રીજો. તો બસ ત્રીજો જોવો હોય તો આ બ્લોગને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા ફેમિલી અને ફ્રેન્ડ જોડે. એ લોકોને પણ બતાવો અમારો બીજો લગ્ન મહોત્સવ બરોબર. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ટિલ ધેન બી સેફ, ગુડ નાઇટ એન્ડ બાય બાય. બાય.